નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। આખરે આજે ભાવનગર શહેરના નવા મેયરની નિયુક્તિ થઈ ગઈ છે। ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાંથી ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની નિયુક્તિ થઈ છે, જ્યારે મેયર તરીકે ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં આવતા પિછલા વોર્ડના ઉષાબેન તલેજાની નિયુક્તિ થઈ છે। મેયર છે તે પૂર્વ વિસ્તારમાંથી આવે છે અને ડેપ્યુટી મેયર છે તે પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાંથી આવે છે, એટલે બંને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રને સાચવી લેવામાં આવ્યા છે તેમ કહી શકાય। આ ઉપરાંત મહાપાલિકામાં અતિ મહત્વપૂર્ણ મનાતી એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિયુક્તિ થઈ છે। દર્શકોને યાદ દેવડાવીએ કે કિશન મહેતા બાબતમાં ગુજરાત છાયાએ અગાઉ જાહેર સભામાં કહ્યું હતું કે કિશન મહેતા ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનશે, અને આખરે ગુજરાત છાયાએ કહેલી આ વાત સાચી પડી છે અને કિશન મહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। વાત એવી હતી કે ઉત્તર સરદારનગર વિસ્તારમાં ગુજરાત છાયાના મેનેજિંગ તંત્રી એટલે કે હું રાજેશ જોશી જાહેર સભા લીધી હતી આ કાર્યક્રમમાં ચૂંટણી વખતે, અને તે વેળાએ મેં એવી જાહેરાત કરી હતી કે કિશન મહેતા માત્ર કોર્પોરેટર નહીં પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવીને આપણે તેને મહાપાલિકામાં મોકલવાના છે, અને આજે એ વાત યથાર્થ સાબિત થઈ છે। કિશન મહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે, જ્યારે દંડક તરીકે સુરેશભાઈ માંગુકિયાના પત્ની રિંકુબેન પટેલની નિયુક્તિ થઈ છે। રિંકુબેન પટેલ અમારા પાડોશી છે અને સુરેશ માંગુકિયાના તેઓ પત્ની છે। આ ઉપરાંત લાલભાવાળા કે જે વડવા બ વોર્ડમાંથી આવે છે તેઓ પક્ષના નેતા તરીકે નિયુક્ત થયા છે। આમ આજે ભાવનગર મહાપાલિકાના 5 હોદ્દેદારોની નિયુક્તિ થઈ ગઈ છે।